તમારા મનનો બાયોડેટા આપશો. તપ કરો કે જપ કરો, સાધક બનો કે તપસ્વી થાઓ, વૈરાગ્ય ધારણ કરો કે ત્યાગ ધરાવો. પણ આ બધામાં કેન્દ્ર સ્થાને તો તમારું મન જ નિર્ણાયક હોય છે. આથી જ મનને બંધન અને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. પણ કઈ વ્યક્તિ પોતાના મનનો વિચાર કરે? મહાન સાધક હોય કે સામાન્ય માનવી હોય, સૌની પાસે મન તો હોય છે, પણ એ મનને કેળવણી આપે ત્યારે જ માનવી ખરો માનવી બને છે. સાધના પદ પર આપણે ઘણી બાબતોનો વિચાર કરીએ છીએ. આપણી ક્રિયાઓ ઘણી ચીવટપૂર્વક કરીએ છીએ. શાસ્ત્ર ગ્રંથોના અભ્યાસમાં ડૂબેલા રહીએ છીએ. ક્યારેક આપણા મુખમાંથી ઉપદેશ વાક્ય સરી જાય છે, તો ક્યારેક કોઈ ધર્મ ગ્રંથના મહાન વચનો આપણે ઉચ્ચારીએ છીએ. પણ આ સમગ્ર સાધના પથ પર જોઈએ તો એક પાયાની વસ્તુની ચૂક થઈ જતી હોય છે, અને તે છે મનની કેળવણી. આપણે તનની કેળવણીનો ઘણો વિચાર કરીએ છીએ. એ માટે વ્યાયામ, કસરત કે પૌષ્ટિક ખોરાકથી માંડીને યોગ સાધના કરીએ છીએ. બુદ્ધિની કેળવણીનો પણ અહર્નિશ વિચાર કરીએ છીએ. કઈ રીતે આપણી બુદ્ધિનો વિકાસ થાય, કયા અભ્યાસથી વિદ્યાના ક્ષેત્રમાં આગળ વધાય, ઊંચી પદવીઓ પ્રાપ્ત થાય. આ બધાને માટે વ્યક્તિ ઘણો વિચાર અને ઘણી મહેનત કરે છે. પરંતુ મનની કેળવણીને એ ભૂલી જાય છે. એ પોતાના મનની કિતાબ ક્યારેય ખોલતો નથી, જે મન એના જીવનનું ચાલક બળ હોય છે. કેટલીક વ્યક્તિઓ તો એવી હોય છે કે એમને જેમ કોઈ ઘોડાને કેળવવામાં આવે છે, એમ માણસે એના તોફાની ઘોડા જેવા મનને કેળવવું જોઈએ. કારણ કે આ મન જ તમને હત્યારા બનાવી શકે છે અને મહાત્મા બનાવી શકે છે. પોતાના મનને પરિણામે જ માણસ પોતે સુખી થાય છે, અથવા તો એને કારણે જ માણસ પોતે દુઃખી થાય છે. એક અર્થમાં કહીએ તો તમારું મન તમારા જીવનમાં સ્વર્ગ સર્જી શકે છે, અને એ જ મન તમને નરકના કીડા બનાવી શકે છે. વિચાર કરો કે કોઈ હત્યારાએ શસ્ત્ર દ્વારા કોઈની હત્યા કરી. એ પહેલાં એને એના મનના કેટલી હત્યાઓ કરી હશે. જો એને મનમાં જાગેલી હત્યા કે હિંસાને પોતાના મનમાંથી જ ભગાવી દીધી હોત તો એ હત્યારો બન્યો ન હોત. આ મનની નોંધ પોથી માનવીને માટે જરૂરી છે. આ નોંધ પોથી હોય તો જ ખબર પડે કે મનમાં કેવી સારી કે ખરાબ વૃત્તિ જાગે છે. સારી વૃત્તિ હોય કે ખરાબ વૃત્તિ હોય, સારી ભાવના હોય કે ખરાબ ભાવના હોય, એ મનમાં પ્રવેશે પછી સતત પોષણ પામીને વધતી રહે છે. એક સારો ભાવ મનમાં જાગે અને સેવા કરવાની ઈચ્છા થાય તો એમાંથી કોઈ લોકસેવકનું નિર્માણ થાય છે. કોઈ વાસનાનો ભાવ જાગે તો એ વધતા કોઈ બળાત્કારીના રૂપે પ્રગટ થાય છે. કોઈ લોભનો ભાવ જાગે તો એ માનવી જિંદગીભર બીજાનું પડાવી લે કે જૂટવી લેવામાં જ આનંદ માનતો હોય છે. આથી મન એ એક એવી જાદુઈ લાકડી છે કે જે તમારી ટેવ પલટી શકે છે, તમારી વિચાર દ્રષ્ટિ બદલી શકે છે, તમારું ચારિત્ર અને જીવન પણ ફેરવી શકે છે. અને આથી જ જેમ શરીરમાં કોઈ બીમારી આવે અને એને દૂર કરવા પ્રયત્ન કરીએ છીએ, એ જ રીતે મનમાં આવતી બીમારીને દૂર કરવી જોઈએ. આમ જે માનવી પોતાના મન પર સંકલ્પ દ્વારા કાબૂ મેળવી શકે છે, એ માનવી વિકાસ સાધે છે. જે માનવી પર એના મનનો કાબૂ હોય છે, મનનો કાબૂ
જે માનવી પર એના મનનો કાબુ હોય છે એ વિનાશ સાધે છે. આથી જ સ્વામી વિવેકાનંદે કહ્યું કે આપણું મન લાડકા બાળક જેવું છે. લાડકા બાળકો જે રીતે હંમેશા અસંતુષ્ટ રહેતા હોય છે એ રીતે આપણું મન હંમેશા અતૃપ્ત રહે છે, અને તેથી મનના લાડ ઓછા કરીને એને વશમાં રાખવું જોઈએ. આ રીતે સ્વામી વિવેકાનંદે માર્મિક ભાષામાં મનના લાડની વાત કરી છે. ક્યારેક એકાંતમાં બેસીને તમે મનને કેવા કેવા લાડ લડાવ્યા અને કેવા કેવા નાચ કરાવ્યા એનો વિચાર કરશો તો પછી સમજાશે કે સમય જતાં એ મને તમને કેટલા નાચ નચાવ્યા. આનું કારણ એ છે કે મન વસવા ન હોય તો જીવનમાંથી રાગદેશ ક્રિયારેય શાંત થતા નથી. માણસ કાં રાગમાં ફસાયો હોય છે અથવા દ્વેષમાં ડૂબેલો હોય છે. વળી રાગ એવો છે કે અમુક વસ્તુઓ કે વ્યક્તિઓ પ્રત્યેનો તમારો રાગ બીજાઓ પ્રત્યેના દ્વેષમાં રૂપાંતર પામે છે. તમે જોતા હશો કે પ્રિયતમા તરફ રાગ ધરાવનાર એ પ્રિયતમાના પરિચિતો તરફ કેવો દ્વેષ ધરાવતો હોય છે. પોતાની સંપત્તિનો રાગ ધરાવનાર બીજા સંપત્તિવાનો પ્રત્યે કેટલો બધો દ્વેષ રાખતા હોય છે. આ રીતે રાગ અને દ્વેષની અનોખી લીલા મનમાં ચાલતી હોય છે. ક્યારેક કુંભકર્ણની નિંદ્રામાંથી રાગ જાગે છે તો ક્યારેક રાવણના અહંકારમાંથી દ્વેષ જાગે છે. આ શરીર બીમાર પડે તો તરત સારવાર લઈએ છીએ. એ જ રીતે મન બીમાર પડે તો તરત સારવાર લેવી જોઈએ. વળી શરીરને જેમ પૌષ્ટિક ખોરાકની જરૂર છે એમ મનને પણ પૌષ્ટિક ખોરાકની જરૂર છે. વહેલી સવારે બગીચામાં શુદ્ધ હવામાં ટહેલવા જઈએ છીએ એ રીતે મનને પણ સારા માણસોની સોબતની પરિસ્થિતિમાં મોકલવું જોઈએ. જેટલી સંભાળ શરીરની રાખીએ છીએ એટલી સંભાળ મનની રાખવી જોઈએ. શરીરમાં ક્યાંક પીડા ઉપજે તો તરત જ ડૉક્ટર પાસે પહોંચી જઈએ છીએ. મનમાં ક્યાંક દુર્ભાવ ઉપજે તો તરત જ એના નિવારણ માટે પ્રયાસ થવો જોઈએ. આમ મનમાં જાગતો ભાવ, વિચાર કે વૃત્તિ એ જ વ્યક્તિના વચનમાં પ્રતિબિંબિત થાય છે અને કર્મમાં પ્રવર્તે છે. એટલે આ મનમાં જ સઘળું સમાયેલું છે. આ વાતને કેશવ સ્વામીએ સુંદર રીતે વ્યક્ત કરતા કહ્યું છે, મન મેં ગંગા મન મેં કાશી, મન મેં સદા શિવ ગુરુ અવિનાશી. મન કો મરમ ન જાને કોઈ, મન સમજે સો વિરલા હોય. મનમાં જ ગંગા છે, મનમાં જ કાશી છે, મનમાં જ સદા શિવ ગુરુ અવિનાશી છે. આવા મનના મર્મને એટલે કે એના સામર્થ્યને કોઈ જાણતું નથી. આવા મનને સમજનારા કોઈ વિરલા જ હોય છે. આથી જ શીખ ધર્મમાં ગુરુ ગ્રંથ સાહેબમાં કહ્યું છે કે ઈશ્વરના નામ જપ દ્વારા મનને સમજાવો જેથી દસે દિશામાં દોડતું મન ઠેકાણે આવીને કામ કરે. મનની દોડની આ કેવી સુંદર વાત છે. એ બધી દિશાઓમાં દોડતું હોય છે અને એને જો ઈશ્વરના નામ જપથી સમજાવવામાં આવે તો જ એ વશમાં રાખી શકાય. જો માનવી એને વશમાં ન રાખે તો આ દસે દિશામાં દોડતું રહે છે. પરિણામે સાધકના મનમાં સુંદર વાતો પ્રગટ થાય છે અને દુષ્ટ માનવીના મનમાં દુર્ભાવોનો ભંડાર ભરેલો હોય છે. એટલે અધમ વિચાર, વાણી અને આચરણ પ્રગટ થાય છે. આથી મન જો નિર્મળ હોય તો જ શુદ્ધ ભાવ આવી શકે છે અને શુભ કર્મ થઈ શકે. યુધિષ્ઠિર અને શકુનીનું જીવન દ્રષ્ટાંત છે કે યુધિષ્ઠિરનું મન સદા ઉદાર ભાવોમાં રમમાણ હતું અને તેથી જ એના વચન અને આચરણમાં ઉદારતા પ્રગટ થતી હતી. જ્યારે શકુનીનું મન એ શઠતાથી ભરેલું હોવાથી એની વાણીમાં લૂંચાઈ હતી અને એના આચરણમાં દુષ્ટતા અને પ્રપંચ હતા. આ અર્થમાં જોઈએ તો મનનો ભાવ એ જ વ્યક્તિના વ્યક્તિત્વનો ઘોતક છે. ફરી અહીં ગુરુ ગ્રંથ સાહેબનું સ્મરણ થાય છે. એમાં કહ્યું છે, મલિન મનવાળો મનુષ્ય તીર્થસ્થાન કરે તો પણ એ સ્વર્ગમાં નથી જતો.
આવો આડંબર કરવાથી કશું વળતું નથી. રામ ના સમજ નથી એક રામરૂપી દેવની પૂજા કરો. ગુરુની સેવા જ સાચું સ્નાન છે. જો કઠોર મનવાળો માનવી વારાણસીમાં પણ શરીર ત્યાગે તો પણ એ નર્કથી બચી શકતો નથી. અને જો હરિનો ભક્ત મગહરમાં પણ પ્રાણ છોડે તો સમસ્ત જીવનને તારી શકે છે. આ રીતે મનને માટે ભલે એમ કહેવાતું હોય કે જીવનમાં એ બંધન અને મુક્તિનું કારણ છે, પણ હકીકતમાં તો માનવીના પ્રત્યેક પરે થતી પ્રવૃત્તિનું નિર્ણાયક પરિબળ છે. બોલીએ સદગુરુ મહારાજની જય.